પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામમાં નલ સે જલ યોજનાના અમલીકરણમાં કૌભાંડ થયા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। ત્યારે ગામના લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। શહેરા તાલુકાના બોરિયા ગામમાં નલ સે જલ યોજનાના કામમાં ગંભીર અનિયમિતતાઓ થયાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। ગામ લોકોના જણાવ્યા અનુસાર યોજનાની પાઇપલાઇન યોગ્ય રીતે નાખવામાં આવી નથી અને અનેક વિસ્તારોમાં કામ અધૂરું હોવા છતાં પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કામ દરમિયાન હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કેટલાક વિસ્તારોમાં તો પાણીની ટાંકી ઉભી કરવામાં આવી હોવા છતાં પાઇપલાઇન નાખવામાં જ આવી નથી। સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આખરે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ ઉઠાવી છે। હવે જિલ્લા તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। કંપની જે છે અમૃત સરોવરનું છે, પાણીનું છે, 15 લાખનું છે, એમાં એ બાબત અમે બોરિયા ગ્રામ પંચાયતની અંદરથી આવીએ છીએ અને અમારી જે જળસે નળ યોજના છે ને એ યોજના અંતર્ગત અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। જળસે નળ યોજનાની અંદર અમારે બોરિયા ગામની અંદર અમુક જગ્યાએ પાઇપો નાખવામાં આવી છે, ખાલી અમુક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે, અમુક જગ્યાએ ખાલી લાઇનની પેલી ચકલીઓ આવે ને ત્યાં મૂકી દેવામાં આવી છે, ત્યાં આગળ પાઇપોની પણ સુવિધા નથી। તો ખાલી ચકલીઓ નાખવામાં આવી છે, તે પાણી કઈ રીતના જશે એ અમારા સાહેબશ્રીને રજૂઆત હતી। અને બોરિયા ગામની અંદર જો પાણી મળે તો પબ્લિક માટે સારી સુવિધા થાય અને જે લગભગ જળસે નળ યોજના અંતર્ગત 2 કરોડ અને 13 લાખ જેવા નાણાં ઉપડી ગયા છે। નાણાં ઉપડી ગયા છે પણ એટલી ક્વોલિટીનું બોરિયા ગામની અંદર કામ થયેલ નથી અને જો એ નાણાં 1.2 લાખ અને 13 લાખનું જો કામ થયું હોય તો 50 ઘરની અંદર તો પાણી જવા જોઈએ, કોઈ ઘરના અંદર પાણી જતું નથી। મચ્છાર હિતેશ કુમાર અર્જુનભાઈ। મારી માંગણી એ જ છે જે અમારા ગામની અંદર પબ્લિક રહે છે અને પૂરતું પાણી મળી રહે તો અમારે જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છીએ તે બધાને સારી રીતે મળી રહે પાણી। બોરિયા ગામથી કલેક્ટર સાહેબને પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। લગભગ 2013-14માં જે પાઇપો નાખી હતી એનો પણ કોઈને લાભ મળ્યો નથી અને અમારું બોરિયા ગામ એક અંતરિયાળ ઊંડાણ વિસ્તારમાં આવેલું છે અને લગભગ ટોટલ 3 ટ્રાઇબલ વસ્તી છે અને અમારો એ જ મંતવ્ય છે કે જે જળસે નળ યોજના માટે સરકાર તરફથી કરોડોની રકમ ચૂકવવામાં આવે છે પણ તેનો ઉપયોગ થતો નથી અને મૂળ જરૂરિયાત પ્રાથમિક જરૂરિયાત પાણીની છે, એટલે છેવાડાના માનવી સુધી નળ અને જળ યોજનાનું પાણી મળે તેવી અમારી અપેક્ષા છે અને અમે ગામ લોકો વારંવાર પાણી સમિતિ અને ગ્રામના સરપંચને રજૂઆત કરવા છતાં અત્યાર સુધી એક નળની અંદર એક ટીપું બી પાણી આવ્યું નથી અને સરકાર તરફથી મળતા પૈસા આજે કરોડો રૂપિયા જમીનની અંદર એમને એમ દાટી દેવામાં આવ્યા છે, તેનો ઉપયોગ થયો નથી। એટલે તેનો સદુપયોગ થાય તેવી અમારી ગ્રામજનોની અપેક્ષા માટે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। અત્યારે પાણીના વગર શું તકલીફ પડે છે, ક્યાંથી લાવવું પડે? અત્યારે અમુક કૂવામાંથી પાણી લાવવું પડે છે, અમુક એવા દૂર હેડ પંપ હોય ત્યાંથી લાવવું પડે છે અને અત્યારે શું કે પથ્થરવાળો વિસ્તાર છે એટલે અમુક કૂવામાં પાણી બગડેલું તો બગડેલું પણ પીવું પડે છે, એટલે ઘણી વખત બીમારી ઊભી થવાની સંભાવના છે અને બીમારીઓ થાય બી છે। શું નામ તમારું? પારકી દશરથભાઈ લાલાભાઈ, બોરિયા।